નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં આવતા વિષય સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 સુધી પર્યાવરણ વિષયનો જે અભ્યાસ કર્યો છે તેની અંતર્ગત જ જે આપણે એક નવો વિષય ભણવાનો થશે આ વર્ષથી, એ છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનને આપણે પર્યાવરણમાં કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રીતે છે એ અભ્યાસ કરતા જ હતા. આપણું સમાજ જીવન કેવું હોય, બરાબર, આપણું પર્યાવરણ કેવું છે, આ જે બાબતો વિશે આપણે અભ્યાસ કરતા હતા એની સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિષય છે એ પણ ક્યાંક ને ક્યાંક વણાયેલો જોવા મળતો હતો. તો ધોરણ 6ના જે આપણે પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવાનો છે તેમાં આપણે સામાજિક વિજ્ઞાનને એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરીશું. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી માટે એ સમજવું જરૂરી બને છે કે સામાજિક વિજ્ઞાન છે શું. તો સામાજિક વિજ્ઞાન એ આપણી સમાજ રચના કેવી છે, આપણો સમાજ કેવો છે, એની રીતિ રિવાજ, માન્યતાઓ, રૂઢિઓ, પરંપરાઓ, આપણો ઇતિહાસ, આપણી ભૂગોળ, આ બધી જ બાબતોનો સમાવેશ છે એ આપણા સામાજિક વિજ્ઞાનમાં થાય છે. ઇતિહાસમાં બનેલી ઘટનાઓ, આપણા પૂર્વજો કેવા હતા, આપણી સંસ્કૃતિ, રીત ભાત, પરંપરાઓ કેવી હતી, કઈ રીતે આપણા સમાજનો ઉત્કર્ષ થયો, કઈ રીતે આપણો આખો સમાજ છે એ એક આદિમાનવથી લઈ અને અત્યારના પ્રગતિશીલ બુદ્ધિશીલ કમ્પ્યુટર માનવ સુધીની જે આપણે સફર તય કરી છે, બરાબર, એ કઈ રીતે કરી એના વિશેનો અભ્યાસ છે એ આપણે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિષય અંતર્ગત કરશું. કે ક્યાં ક્યાં રાજાઓ આવ્યા, કઈ રીતે જુદી જુદી પ્રજાઓ ભારતમાં આવી, કઈ રીતે એણે આપણી ઉપર શાસન કર્યું, બરાબર. એવી રીતના આપણા જે ભૂતકાળમાં બનેલી તમામ ઘટનાઓનો અભ્યાસ છે એ આપણે ઇતિહાસના વિભાગ અંતર્ગત કરશું. ત્યાર પછી જોવાનું છે ભૂગોળ. તો ભૂગોળમાં આપણે ભૂમિ વિશેની સમજો છે એ મેળવીશું કે આ ભૂમિ છે, આ પૃથ્વી છે એ આખી ગોળ છે, એને આપણે ટૂંકમાં ભૂગોળ કહીએ છીએ, જેમાં આવતા નદી, પર્વતો, ઝરણાઓ, પવન, વરસાદ, ખેતી, બરાબર, આબોહવા, આ બધા જ વિશેનો અભ્યાસ છે એ આપણે ભૂગોળ વિષય અંતર્ગત કરીશું. જમીનના પ્રકારો છે, બરાબર, જે આ પૃથ્વી ઉપર આવેલું છે એ તમામ બાબતોનો, આપણા ગ્રહો, ઉપગ્રહો, બરાબર, એના વિશેનો અભ્યાસ છે એ આપણે ભૂગોળ વિષય અંતર્ગત કરશું. ત્યાર પછી આપણે આપણા સામાજિક વિજ્ઞાન વિષયમાં જે ત્રીજો વિષય જોવાનો છે એ છે, ત્રીજો જે ભાગ છે એનો, એ છે નાગરિક શાસ્ત્ર. તો નાગરિક શાસ્ત્રમાં શું જોશું? તો કે લોકોના હકો, ફરજો, એની જવાબદારીઓ, ભારતના નાગરિક તરીકેની આપણી ફરજો છે, કઈ રીતે લોકોમાં જાગૃતિ લઈ આવવી છે, એક શ્રેષ્ઠ નાગરિક કઈ રીતે બની શકાય, અને ભારતના જે નાગરિક તરીકે આપણે કેવું વર્તન કરવું જોઈએ, બરાબર, જુદી જુદી પંચાયતી રાજ છે, આપણા દેશનું શાસન કઈ રીતે ચાલે છે, જુદા જુદા હોદ્દાઓ, પદ છે એ કઈ રીતે ધારણ કરી શકાય છે, એની લાયકાતો, ગેરલાયકાતો, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એની રચના, બરાબર, ગામડાઓ, શહેરો, નગરપાલિકા, મહાનગરપાલિકા, એનું સંચાલન, બરાબર, આવી દરેક તમામ બાબતોનો અભ્યાસ છે એ આપણે નાગરિક શાસ્ત્ર તરીકે, એક વ્યક્તિ તરીકે, એક ભારતના નાગરિક તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક રાજ્યના નાગરિક તરીકે, એક તાલુકાના, એક ગામના સભ્ય તરીકે આપણા કયા કયા હકો, ફરજો છે, બરાબર, એનાથી આપણે જાણકારી મેળવવાની છે અને એ આપણે નાગરિક શાસ્ત્ર અંતર્ગત મેળવીશું, બરાબર. તો આ રીતે વિષય એક છે સામાજિક વિજ્ઞાન, અને એના અંતર્ભાગ જોઈએ, એના પેટા વિભાગ જોઈએ તો એમાં આપણને 3 વિભાગ છે: ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર. તો આપણે એનો પણ સાથે સાથે અભ્યાસ કરવાનો છે. અને અત્યારે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ આપણો ઇતિહાસનો પહેલો લેસન છે. ચાલો ઇતિહાસ જાણીએ. પહેલાં તો ઇતિહાસ શું છે એના વિશે આપણે જાણવું જોશે, પછી આપણે આપણા
ઇતિહાસની શરૂઆત છે એ ભણવામાં કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ઇતિહાસનો અભ્યાસ છે એ શરૂ કરશું. બરાબર. હવે આપણે ખબર જ છે કે એક આપણને ઇન્ટરેસ્ટ જગાડે, કોઈ પણ વસ્તુ કેવી છે, શું છે, શું કામ છે, એ પહેલાં એનું સ્વરૂપ કેવું હતું, આ બધું જ જાણવું છે એ આપણને ખૂબ જ ગમતું હોય છે. તો એવી જ રીતના તમને ક્યારેય વિચાર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે અત્યારે આટલા બુદ્ધિશાળી અને સુસજ્જ માનવ તરીકે જીવન જીવી રહ્યા છીએ, તો આ બધું છે એ કઈ રીતે શક્ય બન્યું હશે? પહેલાંનો માનવ છે એ કેવો હતો? પહેલાંના માનવ પાસે કઈ કઈ સુખ સુવિધાઓ અને સગવડ હતી? અત્યારના માનવ પાસે કઈ કઈ સુખ સુવિધાઓ અને સગવડ છે? કઈ રીતે માણસે છે એ પોતાના જીવનની આ પ્રગતિની સફર છે એ સાંધી હશે? તો એ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઇતિહાસમાં જવું પડે. બરાબર. તો આપણે પહેલાં આપણા ઇતિહાસને જાણવા માટે કોશિશ કરીએ. તો તમારા 6થા ધોરણના તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નો જે સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં પહેલો લેસન ચાલો ઇતિહાસ જાણીએ વિશે અભ્યાસ કરવાનો છે. આ પહેલો લેસન છે એ એના નામ ઉપરથી જ આપણને આઈડિયા આવે છે કે આપણા સામાજિક વિજ્ઞાનમાં જે 3 પાર્ટ પડે છે, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, એમાંથી કયા પાર્ટનો એક ભાગ છે? તો ઇતિહાસનો એક પાર્ટ, એક લેસન, એ આપણો આ પહેલો લેસન છે. ચાલો ઇતિહાસ જાણીએ. શરૂઆતના જે આપણા લેસનો છે એને આપણે ઇતિહાસના વિભાગમાં વિભાજિત કરશું. બરાબર. 1 થી 8 લેસન છે એ આપણા ઇતિહાસના લેસનો કહેવાશે. પછી તો કે 9 થી 13 લેસનો છે એ આપણા ભૂગોળના લેસનો કહેવાશે. અને 14 થી 17 પાઠ છે એ આપણા નાગરિક શાસ્ત્રના લેસન છે એ રહેશે. એટલે જ્યારે આપણી સામે જે પાઠ આવે, જે કન્ટેન્ટ આવે, તો આપણને આઈડિયા હોવો જોઈએ કે આપણે કયા વિષયના, કયા વિભાગના, કયા લેસન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે ઇતિહાસનો જે વિભાગ છે આપણો સામાજિક વિજ્ઞાન અંતર્ગત, એમાં આપણે પહેલો લેસન ચાલો ઇતિહાસ જાણીએ એના વિશે અભ્યાસ કરશું અને એ આપણા ઇતિહાસના વિભાગ અંતર્ગત આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે ટેક્સ્ટ બુક છે, એમાં આપણને આ લેસન વિશે માહિતી આપી છે, એના વિશે જ આપણે જોઈએ. તમારા 6થા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, એની સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. એટલે કે સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણને આપણી ભૂગોળની માહિતી, મેં જેમ કીધું કે જુદા જુદા ભાગમાં વહેંચાયેલો છે. એટલે આપણને એમાં અર્થશાસ્ત્ર મળે છે, ભૂગોળ મળે છે, સમાજની પરિસ્થિતિ કેવી છે એ જાણવા મળે છે, એની જુદી જુદી સંસ્થાઓ વિશેની માહિતી આપણને મળે છે. રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. બરાબર. કઈ કઈ રાજકીય પ્રવૃત્તિઓ થાય છે, કેવા કેવા સંગઠનો, સહકારી મંડળીઓ છે, મહિલા મંડળો છે, ઘણા સંગઠનો કે જે સમાજ ઉપર અસર પહોંચાડતા હોય, સમાજમાં જાગૃતિ લઈ આવતા હોય, એવા સંગઠનોની પણ જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનું, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ, બરાબર, વર્તમાન સમાજ જીવનનો પરિચય કરી શકીએ છીએ, એના વિશેની માહિતી પણ આપણને અપાવે છે. જ્યારે ઇતિહાસ છે એ માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે. બરાબર. આપણે કીધું ને 3 પાર્ટ છે, તો ઇતિહાસ સિવાયનો વિષય છે એ શું જણાવે છે? તો કે આપણને વર્તમાન સમાજ જીવન કેવું છે, અત્યારે ચૂંટણીઓ કેમ થાય, માણસના હકો શું છે, ફરજો શું છે, જવાબદારી શું છે, ગ્રામ પંચાયત કેવી રીતે ચાલે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જુદા જુદા પદ, હોદ્દા, ભરતી, આ બધા જ કામ શું છે? તો કે વર્તમાનની પરિસ્થિતિના કાર્યો છે. તો એના વિશેની માહિતી આપણને ઇતિહાસ સિવાયના જે ભાગ છે, જે નાગરિક શાસ્ત્ર છે, એમાંથી મળે છે.
જ્યારે ઇતિહાસ શું જણાવે છે? તો કે ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસનો મતલબ જ એવું છે કે ઇતિહાસ એટલે કે આવું કંઈક હતું, આપણો ભૂતકાળ કેવો રહ્યો છે એના વિશેની જે માહિતી આપે એ બધું જ આપણે ઇતિહાસમાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 8 લેસન ભણીશું ને એમાં ક્યાંય એવું નહીં આવે કે અત્યારે આ રાજા આવો છે. એમાં એમ જ આવશે કે તે રાજા એવો હતો, તે સમયે આ વંશ થઈ ગયો, આ કુળમાં આ રાજા થઈ ગયો, એની આ કામ કર્યા હતા, આવી બધી માહિતી આવશે. આખો પાસ્ટ ટેન્સ છે એ આપણો ઇતિહાસ છે એવું સમજી શકીએ આપણે, બરાબર. એટલે 1 થી 8 લેસન છે એ આપણા ઇતિહાસના લેસનો છે. એમાં શું હોય છે? તો કે એમાં જે કંઈ પણ ઘટનાઓ બની ગઈ છે, બરાબર, ભૂતકાળ બની ગયો છે, એ બધી જ માહિતી આપણને ઇતિહાસ દ્વારા મળે છે. હવે આપણને એમ થાય કે જે બની ગયું એની શું જરૂર છે? તો જે ઘટનાઓ બની ગઈ છે એની મદદથી આપણે આપણા વર્તમાન કાળને જાણી શકીએ છીએ, બરાબર. એક ઘટના હંમેશા બીજી ઘટના સાથે જોડાયેલી હોય છે ને એ ઘટનાઓનો કાળક્રમ ગોઠવી અને આપણે આપણા વિશે વધુ સારી માહિતીઓ છે એ મેળવી શકીએ છીએ. એટલે કે આપણે આપણા વર્તમાન કાળને વધુ સારી રીતે જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? ખબર પડે? જો આપણને આપણો ભૂતકાળ જ ન ખબર હોય તો વર્તમાન માણસ આવો શું કામ છે, આવી ક્રિયાઓ શું કામ કરે છે, એના વિશે આપણે ક્યારેય સમજી જ શકીએ નહીં. એટલે એ બધું સમજવા માટે આપણે આપણા ઇતિહાસને સમજવો પડે, જોવો પડે, જાણવો પડે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? બરાબર, ભટકતું જીવન જીવતો હતો, ખોરાકની શોધમાં રહેતો, એની પાસે વસ્ત્રો નહોતા, રહેવા માટે મકાન, ઘર નહોતું, કોઈ છત નહોતી, બરાબર. તો આવું જીવન પણ માણસ છે એ જીવતો હતો. તો એ તમને કેમ ખબર પડે? સ્વપ્ન તો ના આવ્યું હોય કે ભાઈ ભૂતકાળના માનવનું જીવન આવું હતું, બરાબર. એ શું છે? તો કે આપણને જે આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, જે આપણા ઐતિહાસિક ગ્રંથો છે, પુસ્તકો છે, લેખો છે, અભિલેખો છે, એમાંથી મળેલા કોઈને કોઈ અવશેષો, લખાણો, એના આધારે આપણો ભૂતકાળ કેવો હતો, આદિકાળમાં માણસનું જીવન કેવું હતું, જે જુદા જુદા સાધનો અને અવશેષો મળ્યા હોય એના આધારે આપણે અંદાજ લગાવીએ છીએ કે અને એનાથી આપણે આપણા ઇતિહાસની જાણકારી મેળવીએ છીએ. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે, બરાબર. હવે સુખ સુવિધાઓ વધતી જાય છે, એસીની વચ્ચે રહેવાની હવે આપણને આદત પડી છે, કારમાં ફરવાની હવે આપણને આદત પડી છે. પહેલાંનો માણસ તો ભટકતું જ જીવન જીવતો હતો. તો ત્યારે જ્યારે આવી પાયાની જરૂરિયાતો પણ નહોતી, ખેતીવાડી નહોતી, રસ્તા નહોતા, વાહન વ્યવહાર નહોતા, મકાનો નહોતા, તો ત્યારે વ્યક્તિ છે એ કેવું જીવન જીવતો હશે, માનવ કેવું જીવન જીવતો હશે એનો આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે, બરાબર. ઇતિહાસથી આપણે જે માણસ જીવનના ભૂતકાળમાં શું શું બની ગયું છે એવા પાસાઓ વિશે આપણે જાણકારી છે એ વધી સારી રીતે જાણી શકીએ છીએ. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે કે આપણો ભૂતકાળ કેવો હતો, ત્યારનું આપણું જીવન કેવું હતું એ આપણને સમજાવે છે, જણાવે છે, એને એની સફર ઉપર લઈ જાય. જાણે આપણે કોઈ મૂવી જોતા હોય તો કેમ એના સાથે એની સ્ટોરીમાં આગળ શું થશે ને પાછળ શું થયું ને એમ આપણે એક ઘટનાથી બીજી ઘટનાને જોડતા જઈએ છીએ. એવી જ રીતના ઇતિહાસ પણ એવું જ કરે છે, આપણને આપણા જે ભૂતકાળના જુદા જ જીવન છે એની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, એ કેવું જીવન જીવતા હતા, એની માન્યતાઓ કેવી હતી, તેમનો ખોરાક કેવો હતો, પોશાક કેવો હતો, એના વિશેની માહિતી છે એ આપણને આપણો ઇતિહાસ છે એ આપે છે. જાણે કે આપણે કોઈ જાદુઈ જ વિશ્વમાં વિહરતા હોઈએ, કોઈ જાદુઈ દુનિયામાં છે એ આપણે સફર કરી રહ્યા હોઈએ એવું આપણને લાગે છે. આપણે
ભૂતકાળમાં ના માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે જે ભાઈ જે થવાનું હતું એ તો થઈ ગયું, જે ઘટનાઓ બનવાની હતી એ તો બની ગઈ, બરાબર, તો એનો અભ્યાસ અત્યારે શું કામ? આવો પ્રશ્ન આપણને થાય કે અત્યારનું જીવન જીવો, અત્યારે જુઓ શું છે. પણ વિદ્યાર્થી મિત્રો, સાચા અર્થમાં એવું નથી. આપણે આપણા ભૂતકાળને જાણીને જ આપણા વર્તમાનને વધુ સારો બનાવી શકીએ. આપણો વર્તમાન આવો શું કામ છે એ વધુ સારી રીતે સમજી શકીએ. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થાની સાથે કડીરૂપ છે. બરાબર, એક કીધું ને કે એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એમ આખી કડી છે એ બંધાયેલી છે. બરાબર, એટલે ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલ નથી, પણ તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. બરાબર, આપણે આપણા દાદા કે કોઈ હોય તો એને ક્યારે પૂછ્યું હોય તો એમ કહેતા હોય કે તમે કદાચ તમારા ઘરમાં કોઈ વડીલો હોય તો એને પૂછવું કે દાદા તમારા લગ્ન થયા ત્યારે જાન કઈ રીતે લઈને જતા હતા? જેવી રીતના આપણે અત્યારે શું છે તો કે આપણી પાસે કાર ને બધું જે લક્ઝરીને લઈને જઈએ છીએ કે ટ્રાવેલ્સ કે બસ કે વાહન બાંધીને જઈએ, બરાબર, એવી જ રીતના પહેલાંના સમયમાં લોકો ગાડાઓ બાંધી અને જાન લઈને જતા હતા. કેટલા દિવસો સુધી પગપાળા ચાલી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો આ શું છે? આપણો ઇતિહાસ છે, આપણો ભૂતકાળ છે. બરાબર, પહેલાંના લોકોનું જીવન કેવું હતું, કઈ રીતે વર્તન કરતા હતા, એ આપણને માહિતી છે, એ આપણો ઇતિહાસ જ આપે છે. પૈણાની શોધ ઇતિહાસમાં ન થઈ હોત તો કદાચ આટલા વાહનો છે, ચક્રની શોધ વગર શક્ય બન્યું હતું નહીં. એટલે અત્યારનું જીવન જીવવું જરૂરી છે, પણ સાથે સાથે આપણા ઇતિહાસને જાણવો, વાગોળવો અને સમજવો પણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇતિહાસ શું છે એના વિશે જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, સાધનો ક્યાં ક્યાં છે એના વિશે અભ્યાસ કરશું.